નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે થયેલો, 1100 વર્ષ પૂર્વે બનેલા અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા મનના કેનવાસ પર ઉપર એક વિચારનું ચિત્ર આલેખન કરે છે. એક જાણે કે શબ્દોની પીછીને પકડી અલગ અલગ રંગોની અંદરમાં ભેરવી અને આપણા મનના કેનવાસ ઉપર એક વિચારોનું ચિત્ર બનાવે છે, ચિત્રનું આલેખન કરે છે. અને આ વિચાર જીવનમાં મળવો બહુ જરૂરી છે. વિચાર બધેથી મળતો નથી. વિચાર મળ્યા પછી પણ વિચાર આપણા મનની અંદરમાં આવતો નથી. આવ્યા પછી આપણને કદાચ સમજાતો પણ નથી, આપણે એને સ્વીકારતા પણ નથી. પરંતુ વિચાર વગરની જિંદગી એટલે પશુની જિંદગી છે. આ પશુ કેમ ગણાય છે? હાથ પગ તો એની પાસે પણ છે, મોઢું તો એની પાસે પણ છે, આંખ તો એની પાસે પણ છે, જબાન, શરીર, બોડી તો એની પાસે પણ છે. બધું જ હોવા છતાં ઉલટાનું મનુષ્ય કરતાં પણ વધુ તાકાત છે એની પાસે. છતાં પણ પશુ અવતાર એ તિર્યંજ ગતિનો અવતાર ગણાય છે. માત્ર એક જ કારણે એની પાસે વિચાર શક્તિ નથી. એની પાસે બહુ લાંબો વિચાર કરવાની તાકાત નથી કે આ ભવ શેના માટે મળ્યો, શેના માટે આવું થયું, મારા જીવનમાં પુણ્ય પાપનો ઉદય કેમ આવ્યો. આ બધા વિચારો આપણને આ માત્ર મનુષ્યના ભવની અંદરમાં જ મળી શકે છે અને કરી શકીએ છીએ. અને આ મનુષ્ય ભવની અંદરમાં પણ એવા કેટલા જીવો છે કે જેને આ વિચાર જ નથી કે માનવ ભવ કેમ મળ્યો, શેના માટે મળ્યો, મને જ કેમ મળ્યું, આવું સારું શરીર, સુંદર શરીર, આવી યુવાની, આવી સંપત્તિ, આવા પૈસા, વાય મી, મને જ કેમ મળ્યું છે. આવો વિચાર નથી કરતા. બસ મળ્યું છે, એને લઈ લીધું, ભોગવી લીધું, સ્વીકારી લીધું. કેટલા યુવક યુવતીઓ છે જેના જીવનની અંદરમાં બેમિસાલ રૂપ છે, સૌંદર્ય છે, સંપત્તિ મળી છે, ડિગ્રી મળી છે, બુદ્ધિમત્તા મળી છે, બ્રેઇન મળ્યું છે, પરંતુ એક આગળનો વિચાર જો કદાચ કરે ને કે મને જ આવું કેમ મળ્યું, મારી આજુબાજુની દુનિયાની અંદરમાં જોઉં છું એ લોકોને નથી મળ્યું, મને મળ્યું છે, કંઈક તો મેં જીવનની અંદરમાં કર્યું છે માટે મને મળ્યું છે. બસ આ એક વિચાર મગજની અંદરમાં આવી જાય એ બહુ જરૂરી છે. અને આવા ગ્રંથો રોજ આપણને એક નવો વિચાર આપવાની કોશિશ કરે છે. દરેક મહાપુરુષો આના માટે જ ગ્રંથ બનાવીને ગયા કે આપણા મનના કેનવાસ ઉપર એક સરસ મજાનું વિચારનું ચિત્ર આલેખાઈ જાય. અને એવું આલેખાઈ જાય કે બસ એ જ વિચારની દિશાની અંદરમાં આગળ ને આગળ વધતા જ જઈએ. અને 5મા નંબરનો વિચાર આ ગ્રંથ આપણને આપે છે. આ સુધીમાં 4 વિચારને જોયા. આજે 5મા નંબરના ગ્રંથ ઉપર, આજે 5મા નંબરના સૂત્રો ઉપર આજે આપણો વિચાર કરવો છે કે એ વિચાર ચાલુ હતો કે સ ખલું મહાન ય આર્તોપી દુર્વચનમ ન બ્રુયા. એ જ વ્યક્તિ મહાન છે કે જે દુઃખી બને છે છતાં પણ દુર્વચન બોલવા તૈયાર નથી. અને આમાં એટલી અદ્ભુત વાત બતાવી દીધી કે માણસ સહેજ તકલીફમાં આવ્યો નથી, તકલીફ, મુશ્કેલી ઊભી થઈ નથી. તમે જોજો રોડ ઉપર છે ને, રોડ ઉપર ગાડી ડ્રાઈવ કરતો હોય અને એને આગળ ગાડીને ઓવરટેક કરવી છે, એટલે આગળવાળાને સિગ્નલ આપવા માટે અહીંયાથી હોર્ન વગાડશે. હોર્ન એટલે સામાન્ય નિયમ કે પાછળવાળી ગાડી હોર્ન વગાડે એટલે આગળની ગાડીએ સાઈડમાં આવી જવાનું, એની સ્પીડ ધીમી છે, ઓલાને આગળ જવું છે, ઓવરટેક કરવા દેવાની. હવે માનું આગળની ગાડી ઓવરટેક નથી કરવા દેતી, એ કોઈ પણ હિસાબે બરોબર રસ્તાના વચમાં ભાગમાં જ ચલાવે છે. ન આમ જવાય ન આમ જવાય. બહુ હોર્ન વગાડ્યા, બહુ તમે સિગ્નલ આપે કે ભાઈ મારે ઓવરટેક કરવી છે, મારે ઝડપી છે, મારે ઉતાવળ છે, તું સ્પીડમાં ધીમો છે, સાઈડમાં આવી જા, મને આગળ જવાને. આ એક ટ્રાફિકનો નિયમ છે. રોડ ઉપર ગાડી ચલાવવાનો આ નિયમ છે કે પાછળની ગાડી ઓવરટેક કરવા માટે માંગતી હોય તો આગળની ગાડીએ થોડીક એને સાઈડ આપી દેવાની. પણ હવે સાઈડ નથી આપતો. હવે શું થયું ખબર છે? સાઈડ નથી આપતો એટલે અહીંયા ગાડીમાં બેઠા બેઠા એ ગાડીનો ડ્રાઈવર
જે પણ ગાડી ચલાવતો હશે સીધું મનની અંદરમાં ગાળાગાળી શરૂ કરશે, ચાલા બેવકૂફ છે, નાલાયક છે, બદમાશ છે, આવા નવા ગાડીઓ ચલાવે છે. અરે ભાઈ, હવે તમે અહીંયા એને માટે દુર્વચન બોલો છો, ઓલો ત્યાં કદાચ બેઠો બેઠો એની ગાડીની અંદરમાં સંગીત સાંભળતો હશે. હવે તમે જેને ગાર આપો છો એની સુધી ગાર પહોંચવાની પણ નથી, એને ખબર પણ નથી પડવાની કે આ વ્યક્તિ મને ગાર આપે, છતાં પણ અહીંયાથી મોઢામાંથી દુર્વચન નીકળ્યા કરે. બેકૂફ છે, થપ્પડ મારવી જોઈએ, એને ખતમ કરવા જોઈએ, આ બધું કંઈક શબ્દો જીવનમાં નીકળ્યા કરે. હવે રોડ ઉપર બે ગાડી જ્યારે ટકરાય છે ને, બે રિક્ષા ટકરાય, બે સ્કૂટર ટકરાયા, અથવા તો નવી નક્કોર ગાડી લઈને બહાર નીકળ્યા અને કોઈએ રિક્ષાવાળાએ ગાડીને ઘસરકો પાડી દીધો અને ઓલો શેઠ બહાર આવીને પછી રિક્ષાવાળા ઉપર જે રોપ જમાવે, જે દુર્વચન બોલે, માં અને બહેન સમાન જે ગાડીઓ બોલતા હોય છે, આ બધું જ આવે છે દુર્વચનની અંદરમાં. અને બીજી વાત બતાવું, શાસ્ત્રોની અંદરમાં તો એક મજાની વાત લખી છે, આપણે ખરાબ તો નથી જ બોલવાનું, દુર્વચન તો નથી જ બોલવાના, પરંતુ સારું પણ ખરાબ રીતે નથી બોલવાનું. તો જો આ એક મહત્વની વાત છે. આપણને ખરાબ બોલવાની તો ના જ પાડી છે, પણ સારું પણ ખરાબ રીતે નથી બોલવાનું. સારું છે પણ એને પણ ખરાબ રીતે નહીં. રાત્રિ ભોજન કરો છો, નરકમાં જશો, નરકમાં. આ તમે બોલ્યા સારું, એને તમે ઉપદેશ આપ્યો, પણ બોલ્યા ખરાબ રીતે, સારી વાતને ખરાબ રીતે બોલ્યા. પૂજા નથી કરતા, નાસ્તિક બની ગયા છો, નાસ્તિક. ધર્મ કરો, થોડોક ધર્મ કરો. આવા આવા કરશો તો ભાઈ તમને નવા ભાવમાં ધર્મ વગેરે નહીં મળે, મનુષ્યનો ભાવ નહીં મળે. આ પાછું શું થયું ખબર છે? સારું પણ બોલ્યા પણ ખરાબ રીતે બોલ્યા. જમીન કન ખાવ છો, અનંતા જીવોને મારી નાખો છો, ખતમ કરી નાખો છો, નરકમાં જવાના. પાપ બાંધો છો, છોડો થોડુંક છોડો. હવે આવું બોલો ને એટલે સારું આપણે ખરાબ રીતે બોલ્યા. ઘરમાં એક મમ્મી છે, ધર્મિષ્ઠ છે, એને ધર્મ કરવો બહુ ગમે છે. હવે એ શું કરશે, છોકરાઓ ધર્મ નહીં કરતા હોય ને એટલે એને જરા આક્ષેપની ભાષામાં પૂજા કરો, મનુષ્યનો ભાવ મળ્યો છે, આવનાર ભાવમાં શું કરશો, કશું નહીં મળો, ગાય કૂતરાને બલાડા મળશો. હવે આવું બોલો એટલે શું થાય, એલી વ્યક્તિને ખરાબ લાગે. એ દુર્વચન નથી, આપણે દુર્વચન નથી બોલ્યા છીએ સારું. આપ બોલે હો અચ્છા, फिर भी बोलने का तरीका गलत था. गलत तरीके से भी अच्छी बात नहीं बतानी है. दुर्वचन तो छोड़ो, दुर्वचन तो બોલવાના જ નથી. પણ આજે સારા છોકરા છોકરીઓ, સારા યુવા યુવતીઓ, સારા ઘરમાં જન્મેલા દીકરા દીકરીઓ આ વેબ સિરીઝ, મૂવી, ટીવીની સિરિયલ અને ખરાબ દોસ્તોની સંગતોના કારણે ગાર બોલતા શીખી ગયા છે. ગાર બોલતા ક્યારેક બહુ શરમ આવી જાય. જૈન કુલની અંદરમાં જન્મ લીધો, અનંત પુણ્ય રાશિ ખર્ચ્યા પછી આ મનુષ્યનો ભાવ મળ્યો છે. હવે આ ભાવની અંદરમાં બસ મજા કરો, દારૂ પીવો, શરાબ પીવો. ગઈકાલે 31st હતી. હવે 31સ્ટના દિવસે લાખો ગેલન દારૂ પીવાઈ ગયો હશે અને કેટલા વ્યભિચાર, દુરાચારોના, અનાચારોના સેવન થઈ ચૂકેલા હશે. લાખો લોકો બરબાદ થઈ ચૂક્યા હશે. લાખો છોકરા છોકરીઓએ પોતાના સિયલના ભંગ કરી દીધા હશે, જિંદગી બરબાદ કરી દીધી હશે. હવે માનો એની અંદરમાં કોઈ તૈયાર ન થાય, તમારી વાત સ્વીકારવા તૈયાર ન થાય, તમારી વાત માનવા તૈયાર ન થાય, એટલે સીધું પછી ગારાગારી, દુરાચાર. બિઝનેસ હોય, રોડ ઉપર ગાડી ફેરવતા હો, ગાડી ટકરાઈ ગઈ, શત્રુંજયમાં યાત્રા કરવા ગયા, તમારને ધક્કો મારીને કોઈએ લઈ લીધું. અરે ઇવન સંવત્સરીના પ્રતિક્રમણ કરવા માટે ગયા હો, કટાશનું પહેલા પાથરીને આવ્યા હો અને કોઈએ તમારા કટાશનાને આગળ પાછળ કરી દીધું. અને જોજો સંવત્સરીના દિવસે પણ માણસ ગારાગારી કરે છે ઉપાસેના હોલની અંદરમાં. પાપ ખતમ કરવા માટે આવ્યા છે, નવા પાપ બાંધીને જઈ શકે છે. હવે આ દુર્વચન દુઃખી થયા પછી પણ ન બોલે એ વ્યક્તિ મહાન છે. તો આપણે વિચારી લેવાનું કે આપણો નંબર મહાનતામાં આવે છે, આપણે છીએ આવા મહાન. જેટલી પણ મહાસતીઓ જઈ લેજો, તકલીફના કોઈ પાર નથી આવે એમની ઉપર. દુઃખના ડુંગરો નહીં, દુઃખના મેરુ પર્વત તૂટી પડ્યા છે, મેરુ પર્વત. આપણી ઉપર તો દુઃખનો પથ્થર પણ નથી પડ્યો એમની હિસાબે. શું આપણે દુઃખી બન્યા? બહુ તો કોઈએ આપણી વાત ન માની, કોઈએ આપણી વાત ન સ્વીકારી. હવે બોયફ્રેન્ડ હોય તો ગર્લફ્રેન્ડે વાત ન માની, હવે પતિ હોય તો પત્નીએ વાત ન માની, દીકરો હોય તો બાપે વાત ન માની, ગુરુ હોય તો શિષ્યએ વાત ન માની, અને પછી એને ઉતારી પાડવાના. તમારા માટે મેં આટલું કર્યું, શું મળ્યું અમને જિંદગીની અંદરમાં? પેટે પથ્થર બાંધીને તમને મોટા કરે. આના કરતા તો પેટે પથ્થરા જન્મ્યા હોય તો સારું થાત, કપડાં ધોવા તો કામ લાગત. હવે આવા બધા દુર્વચન બોલી, એ બોલવાથી સામેની વ્યક્તિ કદાચ સુધરશે કે નહીં સુધરે એ તો ખબર નથી, પણ આપણું તો જરૂર બગડવાનું છે. એટલા માટે આ સૂત્ર આપણને એક નવો વિચાર આપે છે કે તે જ મહાન છે, સ ખલું મહાન ય આર્તોપી દુર્વચનમ ન બ્રુયાત.
આ દુઃખી થશે. ઘણા તો છે ને મચ્છર કરડે ને મચ્છર, તો મચ્છરને ગાર આપે. ચાલા બદમાશ है तेरा बाप का लोही पीने आया है, तेरा बाप का लोही है क्या? હવે ભાઈ મચ્છરને કઈ ભાષા સમજે? મચ્છર ઇંગ્લિશ આવડે, મચ્છરને ગુજરાતી આવડે, મચ્છરને હિન્દી આવડે, હવે મચ્છરને પોતાની ભાષામાં ગાર આપે. અરે ભાઈ મચ્છર છે, અજ્ઞાની છે, તિર્યન ગતિમાં આવેલો છે. અગર એને એટલી અક્કલ પડતી હોય તો તિર્યન ગતિમાં આવત જ છે એના માટે. અને ઘણા તો મચ્છરને પણ ગાર બોલીને મારી નાખે. હવે ચાલો લોહી પીને કે લે આ ગયા. હવે ભાઈ તમે એને આવી ગાર બોલશો તો દુઃખી થયા છો. તો તમે તમારે મહાન બનવું હોય તો આવી બધી બાબતોમાં સાવધાન રહેવું પડશે. આ જીવનનું કેટલી સરસ મજાની નીતિ શીખવાડે છે. ભાઈ મહાન બનવું હોય તો એમને મહાન નથી બનાતું. તમારે તકલીફોની વચમાં પણ મોઢા ઉપરથી મધુર વચનો નીકળે. શું મધુર વચન? મીઠાશ ભર્યા વચન. દીકરો ન માને, શિષ્ય ન માને, દીકરી ન માને, પતિ કે પત્ની ન માને, પુત્રવધુ ન માને, મિત્ર વગેરે ન માને, તમારો ઘરાગ ન માને, છતાં પણ એને કહેવાનું છે તો મધુર વચનથી સમજાવવાના છે, મિષ્ટ વચનોથી. ભાઈ આવું કેમ કરો છો? ન કરો તો વધારે સારું. ભાઈ આપણે ઉત્તમ ભવની અંદરમાં આવ્યા, આવું ન કરી શકાય. તમે કરશો તો તમને બહુ ગમશે. તમે આ ધર્મના રસ્તે ચાલો, તમને મજા આવશે. એક માને પોતાના દીકરાને ધર્મ સમજાવવો છે તો પ્રેમથી સમજાવવો પડશે. ઉતારી પાડશો, દૂર વચન કહેશો તો બિલકુલ નહીં કરે. કદાચ કરતો હશે પણ દૂર ભાગી જશે. અને કદાચ આપણા કડવા શબ્દોથી કદાચ જાગી પણ ગયો, પણ અધમ તો આપણે જ બની ગયા, મહાનતા તો આપણી જ ચાલી ગઈ. જેટલી પણ મહાસતીઓ જોઈ લેજો, દુઃખના મેરુ પર્વત, દુઃખના ડુંગરા નથી કહેતો, મેરુ પર્વત તૂટી પડ્યા છે, છતાં પણ મોઢામાંથી દૂર વચન નથી આવ્યા, દૂર વચન. અને આજના દીકરા દીકરીઓ, ચલો યુવકો તો ગાર બોલતા હતા, વાત સમજ્યા. યુવકો તો દૂર વચન બોલતા હતા, મા બેન સમાણી ગારો બોલતા હતા, સમજ્યા હતા, બોલતા હતા. હવેના જમાનામાં છોકરીઓ પણ ગાર બોલવાનું શરૂ કરી દીધી છે. કોલેજમાં ભણનારા કેટલા છોકરાઓ કહે છે કે સાહેબ કોલેજમાં આવો, ખબર પડે છોકરીઓ શું મોં ફાટી જાય એવી ગાર બોલતી હોય છે. છોકરાઓને ટપી જાય, અમારા જેવા છોકરાઓને શરમ આવી જાય, નીચી નજરે ચાલી જઈએ એવી ગાર બોલતી હોય છે છોકરીઓ. નો ડાઉટ છોકરીઓને પરેશાન કરનારા છોકરાઓ હોય છે, પાછળ પડી જાય છે. અને એ સમયમાં છોકરીને કદાચ કડવા શબ્દોમાં, કડક શબ્દોમાં કહેવું પડે. કડક શબ્દોમાં કહો, પણ કડવા શબ્દો શેના માટે? આપણે તો ખરાબ તો નથી જ બોલવાનું, પણ સારું પણ ખરાબ રીતે નથી બોલવાનું. આ શાસ્ત્રીય નિયમ છે. હવે જ્યારે ત્યારે ગારાગારી કરી લેવાની, દુર્વચન બોલી લેવાના. સેજ જીવનમાં ખરાબ થયું નથી, સેજ જીવનની અંદરમાં તકલીફ આવી નથી, અને તરત જ મોઢામાંથી સરસ્વતીના શબ્દો નીકળ્યા વગર રહ્યા નથી. એક તમને બીજી વાત બતાવું. વચન લબ્ધિનો દુરુપયોગ ભવાંતરમાં જીભ વિનાનો ભવ આપે છે. આ વચન લબ્ધિ છે. શાસ્ત્રમાં જેને વચન લબ્ધિ કીધી છે, આ શબ્દો બોલી શકવાય એટલે વચન લબ્ધિ કહેવાય. તમે તમારી વાત કોઈને સમજાવી શક્યા, કોઈને સ્વીકારી શક્યા. રોડ ઉપર એક તરફડતો પશુ છે, એને શરીરમાં રોગ છે પણ બતાવી શકે છે, વચન લબ્ધિ છે. તરફડે છે, करवट करवट बदलता है, बात नहीं बता सकता है, बात समझा नहीं सकता है. एक गाय છે, પેટમાં ભૂખ લાગી છે, શું સમજાવી શકે? ગાયને ઘરમાં બાંધી છે, અચાનક ઘરમાં આગ લાગી, કોઈને ખબર નથી ને ગાયને ખબર પડી છે. ગાય કઈ ભાષામાં કહેશે? ભાઈ મને છોડો, તમે જાગો, ઘરમાં આગ લાગી છે. અને મૂંગા મોઢાના પશુને બચારાને અત્યાચાર સહન કરી લેવાના. અને યાદ રાખજો, આ ભવની અંદરમાં વચન લબ્ધિનો જે દુરુપયોગ કરીએ છીએ ને, ભવાંતરમાં જીભ વિનાનો ભવ મળવાનો છે. કૂતરા, ગધેડા એની ગારો આપે. તું ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, સાવ અને સાવ બિલાડી જેવો છે ને, કાગડા જેવો છે ને, એવી ગારો બોલવા મળે તૈયાર થઈ જઈએ. આ બધી ગારો બોલવાનું જે પરિણામ જે આવશે ને, એ પરિણામને આપણે સહન પણ નહીં કરી શકીએ, સહન પણ નહીં કરી શકીએ. તમને એક વાત બતાવું. મૈણા સુંદરી હતી, જેના પિતાએ એને પીડા આપવામાં કશું જ બાકી રાખ્યું નથી. પીડા આપવામાં 18 વર્ષની કન્યાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી. ચલો એ વાત બરોબર છે, કાઢી મૂકી, પણ એટલી દુઃખી બનાવવા માટે ગંદામાં ગંદો પુરુષ, કોઢ રોગથી ઉભરાતા પુરુષ સાથે એના લગ્ન કરાવી દીધા. હવે ક્યાં કંચન વર્ણી કાયા મૈણા સુંદરી, અને ક્યાં ગંદામાં ગંદો પુરુષ શ્રીપાલ. ત્યારે થોડી ખબર હતી કે આ બંને જણાનું કજોડું તો મહાન સજોડું બનવાનું છે, અને 11 લાખ વર્ષ કરતા વધુ વર્ષો સુધી એ લોકો યાદ થવાના છે. અને આ બધું જે કર્યું ને, મૈણા ઉપર કોઈ દુઃખ વિતાડવામાં બાકી નથી રાખ્યું. આખું નગર નિંદા કરે, લોકો કોસે, બાપે ઘરમાંથી કાઢી મૂકી, અને આખા શરીર ઉપર ઢોર ઢસે, કૂતર ભસે, ધીક ધીક તુજો અવતાર. આપણે નવપતજીની હોળીમાં સમજાવેલું હતું
કે શિપાલ કુંવરના દીદારને જોઈને લોકો કહેતા હતા કે ઢોર ઢસે એની ઉપર પશુ હુમલો કરવા પહોંચી જાય અને કૂતર વસે. લોક પૂછે ભૂત કે પિશાચ, તાઈ તમે ભૂત છો કે પિશાચ છો? એટલો પિશાચ જેવો દેખાતા પુરુષ સાથે 18 વર્ષની કંચનવર્ણી મિસ યુનિવર્સ જેવી દીકરીના લગ્ન થઈ ગયા. આનાથી તો વધારે અપમાન શું કહેવાય? આનાથી વધારે દુઃખીપણું શું કહેવાય? પણ મહિના સુધીના મોઢામાંથી બાપના માટે દૂર વચન નથી નીકળ્યા. એક શબ્દ નથી નીકળ્યો. બાપ સાલો મારો આવો નીકળ્યો, નપાવટ નીકળ્યો, નાલાયક નીકળ્યો, બદમાશ નીકળ્યો, બાપને રસ્તો બતાવી દઈશ, ખતમ કરી નાખીશ. અને હવે એક દિવસ એવો આવ્યો છે કે શિપાલ કુંવર 9 રાજ્યને જીતીને આવ્યા છે. જોજો હવે આખો સિનારીઓ બદલાઈ ગયો. હવે મહિના સુધીની પાસે પાવર છે, તાકાત છે, પિતાજી હારેલા છે, બંધનોમાં બંધાયેલા છે. અને શિપાલ કુંવર પૂછે છે, બોલ મહિના, શું કરું આ તારા બાપ સાથે, જેને તને વિતાડવા બાકી નથી રાખી, દુઃખના મેરુ પર્વત તારી પર તોડી પાડ્યા છે, બોલ શું કરું, તું કે સજા આપવા તૈયાર છું? અને એ વખતે મહિના એક જ શબ્દ કહે છે, મહિના કહે સુનો તાતજી યા નહીં તુમ વાક. શું શબ્દ બોલી છે મહિના? પિતાજી આમાં તમારો કોઈ વાક નથી. જીવ શયલ વશ કર્મને કુણ રાજા કુણ રંગ. પિતાજી બધા પોતાના કર્મોને આધીન છે. મને જે દુઃખ મળ્યું તમે નથી આપ્યું, મારા કર્મે આપ્યું છે. પિતાજી આમાં કોઈ મને માફી માંગવાની, પિતાજી પગે પડીને માફી માંગે છે. બેટા 18 વર્ષની ઉંમરમાં મેં તારી ઉપર દુઃખના મેરુ પર્વત તોડી પડાવ્યા, તને દુઃખી કરી નાખી, તને હેરાન કરી નાખી. બેટા મને માફ કરીને. પિતાજી આમાં માફ કરવાની વાત જ ક્યાં આવે? મેં તમારો ગુનો જ નથી ગણ્યો. ગુનેગાર તો મારું પોતાનું કર્મ છે, હું જ ગુનેગાર છું. મેં જ કોઈ ભાવમાં એવું કર્મ કરેલું હશે, મારે તમને આવું કરવાનું મન થયું. પિતાજી તમે તો બિલકુલ બિન ગુનેગાર છો. અને આ જગ્યાએ જો બીજી કોઈ સ્ત્રી હોય ને અને પાવરફુલ બન્યા પછી બાપને જે સંભળાવે, કાનમાંથી કીડા ખરી પડે. હવે તમે શું કર્યું મારી સાથે બધી મને ખબર છે. હવે હોશિયારી મારવે આવે, હવે મારી સામે તમે ઝૂકવા માટે આવ્યા છો. તો મને નથી ઝૂકતા, તમે મારી પોઝિશનને ઝૂકો છો. આ તો ખબર પડી કે હું તાકાતવાળી બની ગઈ છું, માટે મારી સામે હવે છે ને ઝૂકવા માટે આવ્યા છો. બાકી તમે મારી જિંદગી બરબાદ કરી નાખી હતી, બરબાદ. હું તમને ઓળખું છું સારી રીતે, તમને નહીં છોડું, યાદ રાખજો, નહીં ખતમ કરી નાખીશ. આવા બધા શબ્દો બોલી શકતી હતી મહિના. પણ મહિના ઇતિહાસમાં મહાન ન બને. એવી મહાન બની મહિના કે આજે 11.5 લાખ વર્ષ પછી પણ એનો ઇતિહાસ ગવાય છે. કેમ મહાન બની છે? ય આર્તોપી દૂરવચનમ ન બ્રુયાત. દુઃખી બની છે પણ દૂરવચન બોલવા તૈયાર થઈ નથી. એની સામે તમે જોજો, સીતા 12 વર્ષ પતિ સાથે જંગલમાં ગઈ, પતિના પડખા સેવ્યા, સેવા કરી, પાછી આવી. હવે નગરના લોકોએ શું કહી દીધું? આ તો ઉલટા છે, રાવણના ઘરમાં રહીને આવી છે, એને ઘરમાં રખાતી હશે, રામે ઘરમાં રખાતી હશે. અને રામને મનમાં થયું કે યાર આ બધી વાતો લોક અપવાદની વાતો ચાલે છે. સીતા ઉપર આવેલો જે આરોપ ઉલટા છે, રાવણના ઘરમાં રહીને આવી, રામે ઘરમાં રખાતી હશે. અને રામચંદ્રજીને ભગવાનને પણ શું કરવું પડ્યું? લોક અપવાદ, લોકોના અપવાદનું માન રાખવું પડ્યું. અને સીતાજીને જ્યારે જંગલમાં મૂક્યા છે, પ્રેગ્નન્ટ છે, ગર્ભવતી અવસ્થામાં છે, અને સીતાને જ્યારે કહેવામાં આવ્યું કે તમને આ કારણે જંગલમાં મૂકી દેવામાં આવ્યા, ત્યજી દેવાની અંદરમાં આવ્યા છે. તમને ખબર છે રાજ રાણી છે સીતા, મહાસતી છે, છતાં પણ રામચંદ્રજી માટે મનની અંદરમાં એક કડવા શબ્દ બોલવા તૈયાર નથી. અજય રામાયણનો એક પ્રસંગ આવે છે, સીતા પ્રેગ્નન્ટ છે અને ઋષિ મુનિના આશ્રમની અંદરમાં એને આશરો લીધેલો છે, આશ્રમની અંદરમાં રહી છે. અને પ્રેગ્નન્ટ અવસ્થામાં આશ્રમનો નિયમ હતો કે બધાએ પોતાનું કામ પોતે કરવાનું. અંદરમાં 2 દીકરા છે, લવ અને કુશ, અને બંને દીકરા 9મા મહિનો ચાલે છે, પ્રેગ્નન્ટ અવસ્થામાં છે, પોતાનું પાણી પોતે જાતે ભરવાનું. દૂર ઋષિ ભગવાન ધ્યાન અવસ્થામાં બેઠેલા છે, અને આ બાજુ સીતા પ્રેગ્નન્ટ અવસ્થાની અંદરમાં કૂવામાંથી પાણી ભરીને બહાર કાઢે છે. રાજ રમણી છે. તમને ખબર છે બીજી કોઈ સ્ત્રી હોય તો મનની ગારો ચોપડાવે પોતાના પતિને. આવા નવા પતિ લગ્ન કર્યા, આ અવસ્થામાં છોડી દીધી, તો પહેલા કેવું જોઈએ? લગ્ન નહીં કરવા જોઈએ. મોટી મોટી વાતો કરી, ફોસલાવી દીધા, આમ કર્યું, આવા બધા કઈક વિચારો મનમાં આવી જાય, કઈક દૂરવચનો આવે. સીતા મહાન છે, દૂરવચન તો બોલવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી. અને આ અવસ્થામાં પાણી જ્યારે બહાર કાઢ્યું, બેડું જ્યારે બહાર કિનારા ઉપર આવી ગયું અને પાણી છલકાયું, શીલા ભીની થઈ ગઈ અને પગ લપસ્યા, અને જેવી પડી એટલે સીતાના મોઢામાંથી ચીસ પડી ગઈ. કારણ કે પ્રેગ્નન્ટ છે, 9 મહિનાનો સમય થવાની અંદરમાં આવ્યો છે. અને ઋષિ મુનિ ભાગતા આવ્યા, સીતાને પડતી બચાવી દીધી, ઝીલી દીધી.
અને એ સમયમાં ઋષિ ભગવંત કહે છે, સીતા તારા પતિ કેવો ક્રૂર કહેવાય, રામ ભગવાન કહેવાય, રામચંદ્રજી કેવા આ નિષ્ઠુર હૃદયના કહેવાય કે લોકોની વાતો સાંભળીને તને આ અવસ્થાની અંદરમાં છોડી મૂકી. તમને ખબર છે એ સમયની અંદરમાં સીતા કહે છે કે ગુરુદેવ આપ બધું જ બોલજો, પણ મારા રામ પતિ માટે ખરાબ શબ્દ આપ મત બોલો. એમનો કોઈ વાંક નથી, એ તો બહુ ઉત્તમ આત્મા છે, એ પણ શું કરે, એમને પણ રાજ્ય ચલાવવું છે, એમને પણ લોકોને ચલાવવાના છે. અને ઋષિ મુનિ કહે છે કે વાહ સીતા બેટા, ધન્યવાદ છે, તું સીતા મહાન કેમ ગણાય, તું આટલી મહાશક્તિ કેમ ગણાય. હવે ખબર પડી ગઈ કે આટલી તકલીફના વચની અંદરમાં જેના કારણે તકલીફ પડી છે એ વ્યક્તિ માટે તું ખરાબ સાંભળવા પણ તૈયાર નથી, બોલવાની વાત તો છોડો, સાંભળવા પણ તૈયાર નથી. વાહ સીતે, ધન્યવાદ છે, દુનિયા તને યાદ કરવાની આ મહાનતા કહેવાય છે. આપણી આવી તાકાત, આપણને કોઈક વ્યક્તિના કારણે આપણે ભયંકર મુશ્કેલીમાં ફસાઈ ગયા, ભયંકર સંકટમાં આપણી જીવનની નાવ ફસાઈ ગઈ. ખબર છે કે આ વ્યક્તિના કારણે હું મુશ્કેલીમાં મુકાયો છું, આ જ વ્યક્તિનો સ્વાર્થ, એની ફરિયાદ, એની કંઈક દાવ પેચ, એની રાજ રમત, એના કારણે મને જીવનમાં નુકસાન પહોંચ્યું છે. અને એ વ્યક્તિના માટે ખરાબ શબ્દ બોલવા પણ આપણે તૈયાર ન થઈ જઈએ. સખનું મહાન, આ જ મહાનતા છે. આવી મહાનતા મૈણાએ બતાવી, આવી મહાનતા સીતા માતાએ બતાવી, આવી જ મહાનતા અંજના સુંદરીએ બતાવી. 22 વર્ષ સુધી પતિએ વિના અપરાધ સજા આપી છે. અને ગંદામાં ગંદો આક્ષેપ, ઉલટા ચાલુ નારી, ચાલુ સ્ત્રી, વેશ્યા જેવી બની ગઈ, જ્યાં ત્યાં સંબંધો જોડી દીધા, ગંદામાં ગંદા શબ્દો જે અંજના જિંદગીમાં કરી પણ ન શકે, વિચારી પણ ન શકે, એની ઉપર આટલા ગંદા આરોપ. અને એમાં પવનંજયની મમ્મી, મા, સાસુ એ પણ તૂટી પડ્યા. છેલ્લે માતા પિતાએ પણ કાઢી મૂકી. છેલ્લે દીકરીને માતા પિતા તો આશરો આપે, ગમે તેવો હોય, અહીંયા માતા પિતાએ પણ જાકારો આપી દીધો. અને એ સમયની અંદરમાં અંજના સુંદરી 22 વર્ષ જંગલમાં એકલી રહી છે, 22 યર્સ, માત્ર વસંતિલિકા સખી સાથે હતી. અને છતાં પણ જ્યારે બધો આરોપ ઉતરી ગયો, હનુમાનજીનો જન્મ થયો, હવે બધા સગા સંબંધીઓ લેવા માટે આવ્યા, કર્મ જ્યારે હળવું થઈ ગયું, બધા જ્યારે માફી માગે છે, હવે એ જ માં, એ જ પિતાજી, એ જ ભાઈ, એ જ પતિ, એ જ સાસુ, બધા માફી માગે. અંજના માફ કરી દે, અંજના માફ કરી દે, અમે તને સમજી ન શક્યા, બેટી તું તો બહુ નિર્દોષ છે, અમે ખરેખર તને સમજી ન શક્યા, તારી વાત અમે માની ન શક્યા. તમને ખબર છે અંજના શું કહે છે? ઈયા નહીં તુમ વાંક, આમાં તમારો કોઈ વાંક નથી, જે છે મારા કરેલા કર્મોનો વાંક છે. મેં ગયા ભવની અંદરમાં કોઈની ઉપર આવા ઇલ્ઝામ, આક્ષેપ આપ્યા હશે તો આ ભૂમાં મને સહન કરવાનું આવ્યું. મારે તમારા માટે કોઈ ખરાબ બોલવું નથી. તમને ખબર છે આ મહાનતાની ટોચ કહેવાય. આપણી મહાનતા આવી આપણે બતાવી શકીએ? આપણે તો જ્યાં ને ત્યાં, જૂના કાળમાં છે દુર્વાસા મુનિ હતા, દુર્વાસા મુનિ, થોડુંક કંઈક બન્યું નથી ને સીધો શ્રાપ આપી દે, તારું નફો જ જાય, તારું ફલાણું થાય, તું આમ બની જા, તું ફલાણો બની જા. આ દુર્વાસા મુનિ આવા હતા. આજે આવા દુર્વાસા મુનિઓ ઘરની અંદરમાં છે. થોડું ખરાબ થયું નથી અને કોકના માટે આપણે આમ છે ને શ્રાપ વરસાવે વગર રહેતા નથી. તારું તો ખરાબ થઈ જાય, તારી જિંદગી બરબાદ થઈ જાય, તારું તો ખતમ થઈ જાય, તારું તો આમ થઈ જાય. પણ આ બધા દુર્વચન શેના માટે? જૈન કુલમાં જન્મ્યા, જૈન માતા પિતાના સંતાન બન્યા, મહાવીર પ્રભુના ધર્મની અંદરમાં જન્મ્યા, અને એવા દીકરા દીકરીઓ જ્યારે ગાર બોલે છે, પ્રાયશ્ચિત લેવા માટે આવે છે. કેટલા યુવા યુવતીઓ શિબિરો સાંભળ્યા પછી, શિબિરોમાં વાતો સાંભળે પછી પ્રાયશ્ચિત લેવા માટે આવે, તારે મનમાં વિચાર થાય, ચલો આ તો દીકરા દીકરીઓ શિબિરમાં આવ્યા, પ્રવચનોમાં આવ્યા, પરિચયમાં આવ્યા, માટે એ લોકોએ આટલા નિયમ લીધા. પણ જે નથી જ આવતા એનું શું? જે લોકો દેરાસર ઉપાસેથી દૂર છે, કોઈ ગુરુ ભગવાનના પરિચયમાં નથી, અને બેફામ રીતે ગાળીઓ આપે, બેફામ ગાળી. કેટલી દીકરીઓ મને કહેવા માટે આવે, ગુરુદેવ જે છોકરા સાથે દોસ્તી છે, ફ્રેન્ડશીપ કરી છે, અમે જેને બોયફ્રેન્ડ બનાવેલો છે, બસ સાહેબ એની વાત ન માની એટલે ફોનમાં જે ગાળો બોલે છે ને, એટલું બધું અંદરમાંથી ત્રાસ થાય છે, એટલો ત્રાસ થાય છે, ન એને છોડી શકીએ. અને અમે એને જ્યારે કહીએ કે ગાર ન બોલ તો પાછો ઉપરનો ગાર, અને એવી ગાર કે ગુરુદેવ સાંભળી ન શકે. આ દીકરીઓની જે વેદના અને વ્યથા અમે સાંભળી છે, જે છોકરીઓ ગાર નથી બોલી શકતી, સાહેબ શું કરવાનું? હું એને કહું છું કે આવી જાઓ સંયમ જીવનના માર્ગે, પ્રભુ મહાવીરના માર્ગે. સત્વ હોય તો છોડો આ સંસાર, છોડી દો, જ્યારે ત્યાં દુર્વચનો સાંભળવા માટે મળશે. પરંતુ એવી તાકાત નથી. અને એવી છોકરીઓને જ્યારે આવા છોકરાઓના પનારે જ્યારે પડવું પડે, એવો પતિ જ્યારે મળે, પતિ પણ પોતાની પત્નીને દીકરા દીકરીઓની સામે ગાર આપે છે. એના દીકરા દીકરીઓ આ નહીં શીખે?
ઘણા મમ્મી કહે છે કે મારા સાહેબ સમજાવો આ તમારા સાવકને, મોટા થયેલા દીકરા દીકરીઓની સામે માતા પિતાને અમને ગાર આપે છે. સાહેબ પછી જેવી તેવી ગાર નહીં, જે બોલી ન શકાય. તો શું એ સાવકને એટલી સમજ નહીં પડતી હોય? ભાઈ હું દીકરા દીકરી સામે ગાર બોલું છું, આવતીકાલે આ મારા દીકરા દીકરી આ શીખશે. એ દુર્વચનો શીખવાના. શું 1100 વર્ષ પૂર્વે બનેલો આ ગ્રંથ આજે આપણને શીખવાડે છે કે દુર્વચન ન બોલવાના. કેટલો પ્રેક્ટિકલ આ ગ્રંથ, કેટલી મહત્વનું આ નીતિ સૂત્ર કે ય આર્તોપી સ ખલુ મહાન ય આર્તોપી દુર્વચનમ ન બ્રુયાત. એ જ મહાન છે. જે પીડા પામે, તકલીફ પડે, અને પીડા તકલીફ પડે તો આપણે એ વ્યક્તિ સામે ખુલાસો કરવા જઈએ, એને સમજાવવા જઈએ, બધું જ કરીએ, પણ એની સામે એ રસ્તો નથી કે દુર્વચન બોલી લેવા, એની સાથે ખરાબ બોલવું, એની સાથે ખરાબ વચનો એને સંભળાવી દેવાના. ગુસ્સો આવે એટલે મનમાં આવી જાય, ઉપર સમજું છું, ક્યાં સમજતા હે તેરે મન મેં, અને પછી જે શબ્દો નીકળે મોઢામાંથી આપણને સંતોષ થાય. પણ એ સમયમાં એટલું યાદ રાખજો કે મેં વચન લબ્ધિનો દુરુપયોગ કર્યો છે તો આવનારા ભવમાં મને જીવ વગરના ભવ મળશે. પેમેન્ટ ડૂબી ગયું હોય, સંબંધો બગડી ગયા હોય, વારંવાર આપણી સાથે અન્યાય થતા હોય, આપણે અપમાનિત થતા હોઈએ, આપણા પૈસા કોઈએ લીધા પછી આપણને પાછો ન આપતો હોય, જ્યારે જોઈતા હતા ત્યારે 4 વખત 40 વખત આપણને કહેતો હતો ભૈયા દે દો ને, ભૈયા દે દો ને, तुरंत लौटा दूंगा, बस ये दीपावली आएगी लौटा दूंगा, बस 6 महीने में पैसा वापस कर दूंगा, भाई बहुत जरूरत है भैया दे दो ने. એટલે આપણે દયા ભાવથી ને પૈસા આપ્યા. 6 મહિના થયા, વર્ષ થયું, 2 વર્ષ થયા, હવે પૈસા માંગીએ ને થોડી દાદાગીરી, અરે દे देंगे ने भाई, कि तुम्हारे पैसा खा जाएंगे क्या, मर गए क्या, अभी जी रहे ने, दे देते हैं पैसा, क्या पीछे पड़ जाते हो. અને મેં તમને પહેલા પણ કીધેલું, આજે પણ ફરી વખત કહી દઉં છું, જેને પૈસા જોઈએ છે માગનારાને ખાલી એક જ વાર માગવાનું છે, જ્યારે આપનારાને 1000 વખત માગવાનું છે. આવા કિસ્સા મેં અનેક જોયા. માગનારો ખાલી એક વખત માગશે અને દયાળુ વ્યક્તિ એને પૈસા આપી દેશે. હવે જેને આપ્યા છે ને એને 1000 વખત માગવા પડશે. ભાઈ ક્યારે પાછા આપો છો, મારે પણ હવે ઘરમાં જરૂરિયાત છે, મારે પણ ઘરમાં હવે પ્રસંગ આવે છે, મારે પણ હવે ઘરમાં કંઈ જરૂરી છે, ભાઈ મારે પણ માતા પિતા મને પૂછે છે, ભાઈ પૈસા પાછો આપો ને. અને ઓલો ના આપે, માનો સામે પાછો ગાર આપે, એટલે આપણને ઝાર લાગે, આગ લાગી જાય અંદરમાંથી, ભયંકર આગ લાગે. પણ એવા સમયમાં કંટ્રોલ કરજો કે દુર્વચન તો નથી જ બોલવા. જ્યારે આ ગ્રંથ કહે છે કે એ જ વ્યક્તિ મહાન છે, ય આર્તોપી દુર્વચનમ ન બ્રુયાત. આ ભરેસરની સજ્જાઈમાં જેટલા પણ મહાપુરુષો છે આ બધા મહાન કેમ ગણાયા? કેમ સવારના પરમાં આપણે એને યાદ કરીએ છીએ, એનું નામસ્મરણ કરીએ છીએ, કેમ પ્રાતઃ સ્મરણીય બની ગયા આપણા માટે? કારણ કે એ વ્યક્તિઓ દુર્વચન બોલવા તૈયાર નથી, દુર્વ્યવહાર તો નથી કર્યો, દુર્વચન પણ નથી બોલ્યા. અને આપણે એટલા સત્વહીન કે નાની મોટી તકલીફ પડી, હવે ગાડીને ધક્કો લાગ્યો, આપણે સ્કૂટર ઉપરથી કોઈ આપણને પાડી દીધા, અથવા તો આપણા સ્કૂટરને કોઈએ ઘસડકો કરી નાખ્યો, અથવા તો કોઈએ આપણને સાઈડ ન આપી, અથવા તો કોઈએ આપણું પેમેન્ટ ઉબાડી દીધું, અથવા તો કોઈએ આપણી સાચી પણ વાત ન માની, અથવા તો આપણે એને કીધેલું હતું છતાં પણ એને એ સમયે વાત ન માની, પત્નીએ, દીકરાએ, દીકરીએ, કોઈ પણ. આપણે સંઘની અંદરમાં ટ્રસ્ટી હતા અને છતાં પણ આપણી વાતને કોઈએ વજૂદ ન આપ્યું, કોઈએ ન સ્વીકારી, તો એ સમયમાં દુર્વચન બોલવા જાણે કે બહુ સ્વાભાવિક થઈ ગયું છે, બહુ સહજ બની ગયું છે. અને સારા ઘરમાં પતિ પત્નીઓના વચમાં આ વારંવાર એટલા માટે કહું છું કે દુનિયા પરેશાન છે આ ગાર બોલવાથી. એટલી અસભ્ય ભાષામાં અમે ક્યારેક વિહારો કરીએ અને ક્યારેક ઝઘડો જોવા માટે મળતો હોય છે, અથવા તો ક્યારેક ચોમાસું કરીએ, કોઈ ઉપાસેમાં રહેલા હોય, આજુબાજુમાં બિલ્ડિંગો હોય, અને બિલ્ડિંગોમાંથી જે ઝઘડવાનો અવાજની સાથે સાથે જે ગાર બોલવાની આવે છે ને, ચલો ઝઘડો થયો સમજ્યા, 2 માણસ છે ઘરમાં ઝઘડો થાય, 2 વ્યક્તિ ઘરમાં રહે છે તો કદાચ અણબનાવ બને, પણ એમાં ગાર બોલવાની કેમ જરૂરિયાત? દુર્વચન જ કેમ બોલવાના? તમે ગાર બોલ્યા વગર તમે ક્યારેક કોઈ ઠપકો ન આપી શકો, તમે ઝઘડો ન કરી શકો, તમે ઊંચા અવાજે ન બોલી શકો. શું ગાર બોલો એટલે તો જ તમારો ગુસ્સો વહેલી ગણાય? અને એની સામે વચન લબ્ધિનો દુરુપયોગ કેટલો બધો. ભવાંતરમાં જીભ વગરનો ભવ મળશે ત્યારે કેવી રીતે આપણે બોલી શકીશું? ત્યારે રડીને માથા પછાડીશું. આજે જન્મતાની સાથે મૂંગા, બહેરા, બોબડા છોકરાઓ નથી જન્મતા. આ બધા આ જ છે. કોઈક ભવની અંદરમાં આવી કરેલી આશાતનાઓ, કોઈ ભવમાં કરેલા આવા દુર્વચનો, બસ આ દુર્વચનો આપણા જીવનની પથારી ફેરવી નાખશે, જીવનની બાજી બદલી નાખશે. એટલે આજે આપણે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરવું છે કે ય સ ખલુ મહાન, એ જ વ્યક્તિ મહાન છે. જો આપણે મહાન બનવું છે, આ ગ્રંથકારની નજરમાં જો આપણે મહાન ગણાવવું છે, તો દુઃખી થવા છતાં પણ દુર્વચન, ખરાબ વચન, દુર્વચન એટલે
ગંદા વચનો, ખરાબ વચનો, જેનાથી કર્મોનો બંધ થાય એવા વચનો, સામેની વ્યક્તિને દુઃખ પહોંચે, ઘાયલ થાય એવા વચનો, જે સજ્જન માણસોની હાજરીમાં બોલી ન શકાય એવા વચનો મારે બોલવા નથી. આ બધું કહેવાય છે દુર્વચનનો ત્યાગ કહેવાય છે. બસ આ જ મહાનતા છે. એવા તો કેટલાય દ્રષ્ટાંતો છે, પણ આપણે આટલામાં સમજી જઈએ કે સંબંધો છે, પરસ્પર સંબંધો ચાલવાના, પણ એ સંબંધોના વચનની અંદરમાં કોઈ ગડબડ થઈ જાય તો મારે દુર્વચન તો નથી જ બોલવા, કંટ્રોલ કરવો છે. ધીરે ધીરે ટેવ પાડજો, રાતોરાત નહીં જાય. ઘણા છોકરાઓને તો આમ જાણે ગાર બોલવાની ફેશન થઈ ગઈ છે. ગાર બોલીને જ વાત કરવાની, તો જ લાગે કે જાણે બસ હું ફેશન મારું છું. પણ એને ખબર નથી કે આ બધી ફેશન ક્યાં નીકળી જશે, ક્યાં ડૂચા નીકળી જશે, એ ખબર નથી. એટલે મારું તો તમને રિક્વેસ્ટ છે કે આ બીજા બધા છોડો, આ બે પ્રવચનો, ગઈકાલનું અને આજનું પ્રવચન ખાસ યુવાન દીકરા દીકરીઓને મોકલો. અથવા તો એવા શ્રીમંત પરિવારોમાં જે એવા વ્યક્તિઓ હોય જેને રોફ હોય, અભિમાન હોય, વટ હોય, અને આ ગાર બોલવાનું કારણ તો મોટા ભાગે અભિમાન હોય. સામેની વ્યક્તિને જાણે કે ઉતરતી ગણે અને પોતે મહાન છે એવું માની લે, અને એના કારણે એ લોકો આવું કરતા હોય છે. તો એ સમયની અંદરમાં એને આ પ્રવચનો સાંભળો, સમજાવો, મોકલો કે બેટા એકવાર આ પ્રવચનો સાંભળી લો, તમારો રોફ ઉતરી જશે. મહાન બનવું છે તો દુર્વચનનો ત્યાગ કરવો જ પડશે. અને દુર્વચન બોલ્યા વગર પણ તમે સમજાવી શકો છો, કહી શકો છો, એને તમે મજબૂત ઠપકો પણ આપી શકો છો. પણ ગાર નથી બોલવાની, જીભનો દુરુપયોગ નથી કરવાનો, ખરાબ શબ્દો મારે બહાર નથી કાઢવા, જેનાથી મારો ભવાંતર બગડે, આવનારો ભવ મારો જીવનનો બગડી જાય, મારી વચનબદ્ધી ચાલી જાય, મને આવનારા ભવની અંદરમાં જીભ ન મળી શકે એવો મારે ભવ શેના માટે કહેવાનો. ખાસ આ પ્રવચન એવા લોકોને મોકલતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ